કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. રીચા બેન તમને ટાઈમ મળી ગયો ખરો કા? અરે ના ના, આ તો મંદિરે જતી હતી ને તો મને થયું કે લાવો તમારા ઘરે આંટો મારતી જાઉં. કેવું છે, તબિયત પાણી સારા? સારા છે હો. કાં આજકાલ દેખાતા નથી? હવે તો તમે નવરાશ થઈ ગઈ, તમને નિરાશ થઈ ગઈ ને આમ તો. નિરાત એટલે કેવી નિરાત થઈ ગઈ? હા હા તો જો અત્યાર સુધી તો ઘરના બધાય કામો કરતી હતી, નવરી જ નહોતી પડતી. મંદિરે જાઉં ને તો એને ભાગીને જાઉં ને ભાગીને આવું, કારણ કે ઘરમાં કામ પડ્યા હોય. પણ આજે મારી વહુ આવી છે ને એટલી હારી છે. અને સાચું કહું ને, નોકરિયાત મળી છે. નોકરિયાત તો મળી જ, પણ એના સંસ્કાર તો જો કેવા છે. એ ઘરનું બધું કામ પતાવીને એનું ટિફિન બનાવીને મારા માટે રસોઈ કરીને જાય, અને પાછી જાતા જાતા કહેતી જાય, મમ્મી બધી રસોઈ થઈ ગઈ છે અને ખાઈને હું જ જાજો, વાસણ કરતા નહીં, હું આવીને વાસણ કરીશ. પણ બહુ નોકરી કરતી હોય તો આપણે કંઈ બેસી થોડું રહેવાય. તો વાસણ બાસણ હું કરી લઉં અને એને કહું, બટા હું ઝાડુ કાઢીશ ને તું પોતા મારીને જાજે. એટલે અમે બેઉ સાસુ હવે કામે વેચી લીધા, એટલે ઝઘડા જ ન થાય. સાચી વાત છે. આમ જોવા જઈએ તો નસીબદાર કહેવાઓ તમે કે તમને નોકરિયાત વહુ મળી ગઈ. પણ આમ તમારે ત્યાં કંઈ નોકરિયાત વહુ આવત નહીં, હા મળી, એ તમારા નસીબ. હા, એ નસીબ નહીં રીચાબેન, એ આપણા દીકરામાં આવડત હોય ને એનું ભણતર હોય ને તો વહુ એવી મળે. હવે અત્યારે જો મારો દીકરો આવો અભણ હોત ને આવો ગામડિયો હોત તો પછી આવી વહુ ન આવત ને. પણ જો મારા દીકરાને લીધે જ મારી વહુ એવી આવી. અને હવે તો પરમ શાંતિ થઈ ગઈ છો. અને સાંભળો, પગાર આવે ને તો એ તો મને બધું આપી દે, પણ હું એને કહું કે 1500 રાખ તારી પાસે, પેટ્રોલના ને એના જોઈએ ને તને, બાકીના બધાય મને આપી દે છે. બોલો. બરાબર, સારું કહેવાય. બધું તમને આપી દે છે, પગાર આવે એ આપી દે. હવે આજકાલના જમાનામાં આવી સંસ્કારી વહુ તો કોને મળે? પણ તમે ચિંતા ન કરો. હા, એવું ના હોય, બધાના નસીબ હોય જ પોતપોતાના, એ રીતે બધાને બધું મળી જ જાય હે ને. હા હા, તો મને એવું લાગે છે કે તમે મને સંભળાવો છો આ બધી વાત, હે ને? અરે ના રે રીચાબેન, મેં કોઈ દી તમને કાંઈ સંભળાવ્યું છે? આ તો જો તમે મને એમ પૂછ્યું ને કે ઘરમાં શાંતિ થઈ ગઈ, એટલે વળી મેં બે વાત મારા વહુની કરી. કારણ કે આપણે બેવને તો કાંઈ બેસવાનો વારો આવતો નથી, ક્યારેય વાત એ નથી થતી. અત્યારે બેઠા છીએ તો વળી મેં વહુની વાત કરી. ના ના, એ તો ખબર પડે છે કે વહુના વખાણ કરો છો કે મને સંભળાવો છો. પણ તમે ચિંતા ના કરો, હું પણ મારા દીકરા માટે નોકરિયાત વહુ જ લાવીશ, એટલે ઉપાધિ નહીં થાય. હા રીચાબેન, હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા ઘરે તો મારી વહુ કરતાંય તમારી વહુ સારી આવે અને વધારે પગારવાળી આવે. એમાં ખોટું શું છે? પણ ખોટું ન લગાડો. હું તો પસ્તાપી વાત કરું છું, કાંઈ સંભળાવતી નથી. હા હા, હવે ખબર છે તમે જે રીતે તમારી વહુના વખાણ કરો છો અને જે રીતે મને બધી વાત કહો છો, એ પ્રમાણે તો ખબર પડી જ જાય છે કે સંભળાવો છો કે વાત કરો છો, નહીં? હા, જુઓ, હું માણસને ઓળખું છું કે માણસના મનમાં શું ચાલી રહ્યું છે, એના મોઢા પર શું ને એના શબ્દો શું કહી રહ્યા છે. એટલે એ બધી ચિંતા તો તમે મૂકી જ દો કે આ બધી વાત હશે કે આવું કંઈક હશે, એની ચિંતા છે ને તમે છોડી દો સાવ. એ મને ખબર પડી ગઈ કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. પણ તે છતાંય હું તમને કહી દઉં કે મારા દીકરા માટે હું હવે નોકરિયાત વહુ ન લાવું ને તો મારું નામ રીચા નહીં. અરે તમે એવી દેખાદેખીમાં ન જાઓ. પણ હું તમને એમ કહું, આ કોયલનો કંઠ મીઠો છે તો મીઠો જ કહેવાય ને. એમાં આપણે ક્યાં એવું બોલવાનું ને શબ્દની અલગ અલગ હોય. હા વળી ભગવાનની દયાથી નસીબે તમે કીધું એમ હારી વહુ આવી ગઈ છે તો આવી ગઈ છે. અને હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા ઘરે હારી વહુ આવે. ઉપાધિ ન કરો. પણ તમે આમ કહો છો ને તો મને દુઃખ લાગે છે. હો, આવશે જ, મારા ઘરે સારી વહુ આવશે જ. હા અને હા દુઃખ લગાડવા જેવી વસ્તુ નથી. મારા ઘરે નોકરિયાત વહુ આવી જાય ને એટલે હું પણ કહીશ ને તમને. તમે ચિંતા ન કરો. તમે કહ્યું ને દીકરામાં આવડત હોય તો આવે, તો મારા દીકરામાં તમારા દીકરા કરતાં તો વધારે જ આવડત છે. હા, જો કોઈ ભણવામાં હોશિયાર હોય અને કોઈ હુનરમાં હોશિયાર હોય. મારો દીકરો ભલે ને ભણ્યો છે પણ તમારા દીકરામાંય હુનર સારું છે, એટલે એને બહુ સારી જ મળશે. તમે ઉપાધિ કરો માં. બોલવું અલગ અને કેવું અલગ. એવું નથી રીચાબેન, તમે હું મનમાં બોલ બોલ કરો છો? કંઈ નહીં, એમ જ કહું છું. સારું સારું, તમારા શબ્દો ફળે. હા,
એ ચા મૂકી દઉં થોડી. ના ના ચા નથી પીવી, જાઉં છું, મોડું થાય છે. આ રીચાબેનને ખોટું કેમ લાગી ગયું હશે? બાકી મેં તો ખાલી પસ્તાપી વાત કરી, પણ કાંઈ નહીં, એને નથી ગમતું ને, હવે કાંઈ નહીં કહું. પેપરમાંથી મોડું બહાર કાઢશો? લે બોલો 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 મારા મહારાણી, બોલો બોલો. હા હા, ખાલી કહેવાથી મહારાણી નથી થતા હો, એ બનાવવાય પડે એવી રીતે. 100 વાતની એક વાત, મારી વાત સાંભળો તમે. આપણે આપણા અશોકના લગ્ન કરવા છે, અને એ પણ નોકરિયાત છોકરી સાથે જ. ઘરમાં નોકરિયાત વહુ જ આવવી જોઈએ, ભણેલી ગણેલી અને નોકરી કરતી વહુ મારે મારા ઘરમાં લાવવી છે. આમાં હસવા જેવું શું છે તે કરવા માંડ્યા? હા નહીં તો હા મજાક કરે છે કે આમ ખાલી સિરિયસ છે કે મને કઈ ખબર નથી પડતી આમાં. હા મજાક લાગે છે તમને? આ મજાક લાગે છે? હા મજાક છે વાત? અરે આ બધાને ત્યાં વહુ આવી ગઈ. આ બાજુમાં પેલા ભારતીબા, જેમની પરિસ્થિતિ સારી નહોતી ને, છતાં એમના ઘરે વહુ આવી ગઈ, અને એ પણ નોકરી કરે છે. તમે વિચાર કરો, ડોશીમાં બહુ વખાણ કરતા હતા પોતાની વહુના, મારી વહુ આમ, મારી વહુ તેમ, મારી વહુ ફલાણું, મારી વહુ ઢીકણું. અને આજે તો એમ કીધું આપણા દીકરામાં આવડત હોય ને તો એવી વહુ આવે. હવે મારે બતાવવું જ છે બધાને કે મારા દીકરામાં આવડત છે ને છે. અરે ઈ ભારતી ડોહી તો સરે છે જેવી સમજ્યા, એક આંટો એને ઓછો છે, એટલે ઈ આવીને તને વાત એવી કરે તો આપણે કઈ ચડી ન જવાનું હોય. સામેવાળો ગમે એવી વાત કરે ને, પણ આપણે કઈ માનવી કે નહીં માનવી એ આપણી ઉપર આધાર છે. બધી વાત એની માની ન લેવાની હોય. બસ હવે બસ રહેવા દો ને. તમારે નોકરિયાત વહુ લાવવાની છે કે નથી લાવવાની એ મને પહેલા ફોડ પાડો, એટલે હું તમને આગળ વાત કરું. અરે નોકરિયાત બહુ લાવી છે મારે. લે હું તો એમ કહું છું કે નોકરિયાત ની ક્યાં કરે છે, આપણા દીકરાને કોઈક અભણવું આપે ને તોય હું તો મારે લાવી છે એની સારું કહેવાય. તો લોકો અભણવું આપે ને તોય સારું કહેવાય. એટલે તમે કહેવા શું માંગો છો? હા મારા અશોકમાં આવડત નથી? અરે મારો અશોક છે ને ભણ્યો નથી, ગણ્યો નથી, પણ એનામાં આવડત બહુ છે. અરે એના માટે છોકરીઓની લાઈન લાગે, પણ મારે હવે નોકરિયાત વહુ જ લાવવી છે. નોકરી કરતી વહુ મારા ઘરમાં આવવી જોઈએ. આ પેલા તમારા મિત્ર છે કે નહીં, હા મહેશભાઈ, કહેતા હતા ને એમની દીકરીને, હા કે મારો વેવાઈ બનવું છે નરેશ તારે, તો ચલો મહેશભાઈને વાત કરો, ફોન કરો. અરે એ તો બહુ જૂની વાત છે. પહેલા એ તો બધા નાના હતા, એ બે ત્યારે વાત હતા ને, એ બધા ખાલી આમ હવાણ કરવા હાટું એ લોકો કહેતા હોય કે આ વેવાઈ આપણે કરીશું, તારે દીકરો આવે તારે દીકરી આવે. એ બધી ત્યારે પહેલાની વાત છે, જૂની. એ હજી તને યાદ છે? હા તો યાદ તો હોય જ ને. એમની દીકરી અત્યારે નોકરી કરે છે, ભણેલી ગણેલી છે, અને આપણો અશોક ને એની ઉંમર હમ ઉંમર જ છે. તમે લગ્ન કરાવી દો ચલો. હા તું એમ કે હાલો લગ્ન કરાવી દો, ચાલો લગ્ન કરાવી દો, એટલે હું લગ્ન થઈ જાય? હા તો અરે એમાં એને વાત કેવી પડે પેલા, અને પછી એની છોકરીનું મન છે કે નહીં એ હોતે આપણે જાણવું પડે. એની છોકરી જો એમ કે નહીં મારે વિચાર નથી, તો પછી એનું લગ્ન બંધ રહે. કેમ તમે સમજતા નથી? હા કેમ આવી જીત પકડીને બેઠા છો? કહું છું કે તમારા મિત્ર મહેશભાઈની દીકરી ભણેલી ગણે, એકવાર વાત તો કરો. વાત કરશો તો ખબર પડશે, વાત જ નહીં કરો તો કેવી રીતે ખબર પડશે? અરે વાત કેમ કરવી? એને એની છોકરી ભણેલી છે અને હોંકરિયાત છે, અને એને એ છોકરી ગોતે ને, એની માટે કોઈ છોકરો ગોતે ને તો એ ભણેલો જ ગોતે. એને એટલી બધી ભણાવી તો હું અભણનારે એને લગ્ન કરવા માટે છોકરી ભણાવી છે? હા તો કઈ આપણો દીકરો હાવ અંગૂઠા છાપે નથી હો, ઓછું ભણેલો છે, બાકી કઈ અંગૂઠા છાપ નથી. તે દર વખતે આપણા દીકરાને અભણ કર્યા કરો છો. 100 વાતની એક વાત, તમારે વાત કરવાની થાય છે કે હું મહેશભાઈને ફોન કરું? બોલો તો. આપણો દીકરો તને ખબર છે ને મને ખબર છે, 9.5 ચોપડી ભણ્યો છે, 9.5. કેટલી નવી નથી પૂરી કરી જો એને. 9.5 આખા ગામમાં ન બબડો ને. હું તો બધાને કહું છું મારો દીકરો 12 ભણ્યો છે, અને બસ તમારે બધે જ ફાંકા મારવા છે ખોટા. અરે પણ એ ઓલા ભાઈ મહેશભાઈને તો આપણે ઘરની બધી ખબર છે કે આ 9.5 ભણેલો છે, અને આ એક આપણે મીડિયમ પરિસ્થિતિ છે, અને એ ખબર છે કે આપણા ઘરમાં એની દીકરી દુઃખી નહીં થાય. છતાંય વિચાર તો ખરો ને, કારણ કે એને દીકરી દેવાની છે, કાંઈ હાવ કાંઈ ઓલું સામાન્ય વાત તો નથી. અને એની દીકરીનું મન તો રાખે ને. મારે કઈ વાત જાણવી નથી. મારે ઘરમાં નોકરિયાત વહુ જોઈએ ને જોઈએ જ. સારું હાલ, તારી બહુ એટલી બધી જીત છે ને તો હું એને વાત કરી સમજ્યા. અને એવું લાગશે ને તો તને હોતે ને હારે લઈ જાય, નકર તને પાછું એમ થાય કે જો કાંઈ એને વાત જ નહીં કરી હોય એટલે તને હોતે ને હું હારે લઈ જાય. લે ને. હા
તે લઈ જ જવી પડશે. મને હારે લઈ જજો અને આપણે બંને વાત કરીશું. અને મને ખબર છે મારા ઘરમાં એકવાર વહુ આવવા દો ને એટલે ખબર પાડું ઓલી ભારતી ડોસીને, એને ખબર પડે ને કે મારા દીકરા વિશે કેવું કેવું બોલતી હતી. હા, અરે એ બધું ન લેવાનું હોય. સમજદાર માણસ કોને કહેવાય ખબર? કોક આપણને ચડાવે ને તો આપણે ચડી ન જવાનું હોય, હાયા કરવાની ઠેક. સારું કહેવાય, સારું કહેવાય. એને સમજદાર માણસ કહેવાય. અને આટા ઊંઝાના કોણ કહેવાય? જે બીજાને ચડાવવા જાય ને કે અમારી ઘરે આવું છે ને સામેથી જે એમ કહે ને કે મારે તો આવું છે, મારે તો જાહુ જલાલી છે, એનો કોઈ દી વિશ્વાસ નહીં કરવાનો. એમ? હા હા, બરાબર છે. તમારા મિત્ર પેલા વિનુભાઈ છે એની જેમ નહીં? ફાકા ફોજદારીની દુકાન. લો, જો વસ્તુનો ભાવ જરા વધારે છે, બાકી કલેક્શન સારું જ છે એમની પાસે. તમને શું લાગે છે તમને આ વાતો કરવા માટે હું અહીંયા લઈને આવી છું? મને તે કહ્યું હતું કે બહાર જવું છે, આપણે મોલમાં જવું છે, તો મોલમાં ગયા, બધી વસ્તુઓ જોઈ અને હવે ઘરે જઈએ છીએ. ઘરે જઈએ ને એની પહેલા મારી વાત સાંભળો. તો સાંભળું જ છું ને, મારા કાન કઈ બંધ થોડી છે અને હડતાલ પણ નથી રાખી કાનપુરમાં. સાંભળશો હવે શાંતિથી? સિરિયસ વાત છે. તો સિરિયસ વાત હોય તો સિરિયસલી કે, હું ક્યાં તને ના પાડું છું. બોલ ને, શું કહેવું છે? હા, તમે તમારા બાને કંઈ કહી ના શકો? કેમ? મારા બાને હું શું કામ કઈ કહું? શું થયું છે? આખા ગામમાં આપણા ઘરની વાતો કરે છે, સારું ન લાગે. બહાર વાતો કરે છે એ તો પ્રોબ્લેમ કહેવાય ને. પ્રોબ્લેમ એ કહેવાય કે આપણા ઘરની સારી સારી વાતો કરે છે. લે, સારી સારી વાતો કરે તો સારું કહેવાય ને. મતલબ કે કંઈક મને એમ થયું કે કંઈક ખરાબ વાતો કરતા હશે તારા વિશે, મારા વિશે. ખરાબ વાતો કરીએ ને તો ઉપાધિ નહોતી, આ સારી વાત કરી છે ને એ બહુ મોટી ઉપાધિ છે. આ તમને ખબર છે પેલા રીચા આંટી છે કે નહીં? હા, હવે ખબર છે. આ 2 મકાન વટીને આપણા પડોશી અશોક એમનો છોકરો છે. હા. ખ્યાલ છે મને. તો શું ખબર છે ને શું કહેતા હતા? મને થોડી ખબર હોય તો થોડી પૂછું. વખાણ કરતા હતા મારા કે અમારા ઘરમાં તો નોકરિયાત વહુ આવી છે ને તો બહુ સારું કર્યું છે, જોબ કરે, ઘરના કામ કરે છે અને ઘરમાં થોડા ઘણા પૈસા પણ લાવે છે. હા, તો સારું કહેવાય ને. તારા વિશે સારી સારી વાતો કરે છે. મને થયું કે તને ગર્વ થતો હશે એટલા માટે તું મને આ વાત કરતી હશે. હવે આમાં શું ખોટું છે દામિની? બધાની નજર સરખી ના હોય અને તમે છે ને નજર લાગવીને આ બધી વાતમાં વિશ્વાસ નહીં કરતા હોય, પણ હું કરું છું. આ તમને ખબર છે કોઈને આપણે બહુ સારી સારી વધારે વાતો કરીએ ને તો નજર લાગી જાય, ટોકાઈ જાય વસ્તુ. સાચી વાત છે તારી. અને આમ પણ અમારી રાણીને જો કોઈની નજર લાગે તો પછી કેવી રીતે હું જોઈ શકું? નહીં લાગે કોઈની નજર, ચિંતા નહીં કર. હા, કાળું ટીકું છે ને એટલા માટે તને કરી દઉં છું રોજ. તમે જરાય સિરિયસ ના થઈ શકો ને? હું સિરિયસ તો છું. હવે કેટલોક સિરિયસ થાવ. હવે કોઈની નજર થોડી એમ લાગી જવાની છે. આપણે કમાઈએ છીએ, આપણા રૂપિયા છે, આપણે બંને સાથે હરીએ છીએ, ફરીએ છીએ, મોજ કરીએ છીએ, આપણી પર્સનલ મેટર છે. હવે એમાં નજર લાગવાનો સવાલ જ ક્યાંથી છે? અને એ પણ આજના મોડર્ન સમયમાં તું પણ આ બધી વાતોમાં બિલીવ કરે છે? કરું છું, પણ ઘર તો તોડાવી શકે કે નહીં? હવે આખા ગામમાં મારી સારી સારી વાતો કરશે એટલે બધા વાતો કરશે, બધાને જલન થશે અને ફૂટ પડાવવાની કોશિશ કરી તો કોઈ કોશિશ કરે કે ના કરે, તારે અને મારી વચ્ચે ક્યારેય પણ કંઈ નહીં આપે. મારી અને બા વચ્ચે એની વચ્ચે તો આવી શકે ને. આ સાસુ અને વહુને છે ને બધા હોય ને તો ખાલી એક જ વસ્તુ કરવાની, જઈને એકબીજાની વિરુદ્ધ કોઈ પણ વાત કરી દેવાની એટલે તરત ઝઘડો થઈ જાય. અચ્છા, આ તો મેં વિચાર જ નહોતો કર્યો. મને થયું કે તું તારી અને મારી વાત કરતી હશે. આ તો કંઈ વાંધો નહીં. હા, હું બાની સાથે વાત કરી લઈશ ને બાને કહીશ કે આ ઘરની બધી વાતો બહાર જઈને ના કરે બસ. અને ખાસ કરીને જે લોકો નજર ખરાબવાળા છે ને એ વ્યક્તિઓની પાસે જઈને તો ના જ કરે. હા, તમે નથી ઓળખતા રીચા આંટીને? ખબર જ છે ને, અહીંની વાત અહીંયા, અહીંની વાત અહીંયા. આ વાતો કર્યા સિવાય એમને કાંઈ નથી આવડતું. હા હા, ખબર છે મને. આ નાનકડી અમસી વાતની ખબર પડી હોય ને તો ક્યાંથી ક્યાં સુધી પહોંચે ને એની કઈ સીમા જ નથી. ખાલી દાળ બફાણી હોય ને ત્યાં તો એમાં વઘારે કરી દે છે, એટલી વાત ફેલાવી દે. મને ખ્યાલ છે. આ જો ને, આ 2-4 દિવસ પહેલા જ તે આપણા ઘરમાં આપણે થોડુંક ઊંચા અવાજે શું બોલ્યા, આખી સોસાયટીવાળા બધા મને પૂછતા હતા કે તમારે બંને જણાને કંઈ ઝઘડો થયો છે, કંઈ ડખો થયો છે. અરે વાત કોઈ બીજા વ્યક્તિની હતી છતાં પણ લોકો આપણી વાતો કરે છે. બોલ. એટલે જ કહું છું કે તમારા બાને છે ને જરીક સમજાવજો કે આપણા ઘરની વાતો બહાર ક્યાંય ન કરે. મતલબ ઠીક છે, હવે લિમિટમાં તમે કંઈ બોલો તો ઓકે, પણ બાને તો છે ને ભરીને વખાણ કરવા જોઈએ. ન હોય ને એવું પણ બોલશે એટલે પછી બધા નજર તો નાખવાના જ છે, વાતો કરવાના જ છે. ના ના, તારી વાત તો સાચી જ છે. તું જરાય ટેન્શન નહીં લે. બાદ પછી ક્યારેય પણ કોઈને કંઈ પણ વાત નહીં કરે.
બસ. કરી દીધી એનું શું? હવે કરી દીધી એ તો કરી દીધી, એ તો કંઈ પાછી વાળવા ના જઈ શકું ને. અને આમ પણ હવે વાત કોઈ કંઈ પણ કરે એને સાચી માનવી ખોટી માનવી કે એના ઉપરથી આપણે કંઈક સુધારો કરવો એ તો આપણી ઉપર હોય છે ને. મતલબ સાંભળનારાની ઉપર ડિપેન્ડ કરે છે કે એણે કઈ વાતને કઈ રીતે લીધી. તો પછી રીચાબેનને જોવાનું છે કે બા જે વાત આપણી નથી, વાત રીચાબેનની છે. એ જ અને તે તમને કહું છું. ખબર જ છે કે એ કેવી રીતે લે છે. હા હવે ખ્યાલ છે મને. અને તું જો તું ટેન્શન નહીં લે, આ બધું તો થતું જ રહેશે. આપણે જે ગયા હતા એ તને પીસ ગમ્યો છે તો પછી હું પેમેન્ટ કરાવડાવી દઉં છું. તું ટેન્શન નહીં લે, એ બધું ઓનલાઈન થઈ જશે. મને કાર્ડ આપ્યું છે ને એમાંથી ઓર્ડર આપી દઉં છું. સારું. હવે મૂડ તો ઓન કર. ભાઈ શું કામ છે? કેમ અહીંયા બોલાવી છે? કામ ઊભી રહે તને બતાવું. જો આ બાયોડેટા આવ્યો છે, પેલા જો હરખો, ડાયરેક્ટ મોઢું બગાડે. પણ છોકરો તો જુઓ તમે. છોકરો શું જો તને ખબર છે આ કોણ છે? એ પેલા કોણ છે? આ આપણા પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે વાત કરી હતી ને, જે એના મિત્ર હતા નરેશભાઈ, આ એનો છોકરો છે. એની હારે તારા સંબંધની વાત ત્યારે કરી હતી. તમે બે છઠ્ઠું હાથનું ભણતા ને ત્યારનું એણે કહી દીધું હતું કે ભાઈ અમારી છોકરી તમારા ઘરે આવી છે એમ. હા, ત્યારે કીધું હતું. ત્યારે એ જનરેશન એ પ્રમાણની હતી ને એટલા માટે. પણ હવે જોયું તમે, આ છોકરો તો છે ને ભણેલો ગણેલો તો છે જ નહીં. અરે ભણેલો ગણેલો ન હોય ને તો એનાથી કાંઈ ફરક ન પડે. અત્યારે શું છે, માણસાઈ હોવી જોઈએ અને વસન. આપણા પપ્પાએ એની હારે વાતચીત કરી હતી ને કે ભાઈ અમારી છોકરી ત્યાં આવી છે એટલે તારા લગ્ન ત્યાં કરવાના છે. કારણ કે નરેશભાઈની વાત આવી હતી. મને તો એમ હતું કે કદાચ નહીં કરે, પણ નરેશભાઈનો સામેથી ફોન આવ્યો હતો. તમે આ મને શું કરવાને બલીનો બકરો બનાવો છો? હા, મતલબ કે હું ત્યાં મેરેજ નથી કરવાની, કારણ કે છોકરો જરાય ભણેલો નથી અને હેન્ડસમ પણ નથી. કેટલો ગંદો છે. હવે તમે જ વિચાર કરો, હું અને એ બંને પાસે ઊભા હોય તો કેટલું ઓકવર્ડ લાગે. ખબર છે, અમારી રબને બનાતી જોડી એવું લાગે જ નહીં. જો ઈ મારે કાંઈ જોવાનું નથી. પપ્પાએ મને પહેલાં કીધું હતું કે છે ને હેતલના લગ્ન તારે છે ને ન્યા કરાવવાના છે, એટલે તું હવે ગમે એ પ્રશ્ન કરીને એના હું કાંઈ સાંભળવાનો નથી. એ પોસિબલ થશે જ નહીં. આજે નહીં થાય ને કાલે નહીં થાય. હું એવા છોકરા સાથે મેરેજ નહીં કરું. એના કરતાં તો છે ને હું આખી જિંદગી કુંવારી રહી જાઉં ને સારું છે. તો પછી તારે ભૂલી જવું પડશે કે તારે ભાઈ હતો કોઈ. હવે તને ખબર છે કે તારી જવાબદારી મારી ઉપર છે. બધા લોકો વાતું કરશે. હવે ખબર હોય વિનુ કાકાએ કીધું હતું કે ભાઈ આપણે સંબંધ કરી નાખવી. હવે એ છોકરો કેવો હતો કે બટ વિચાર તો કરો ભાઈ કે મતલબ કે છોકરો સાવ ડિફિકલ્ટ અને ગામડિયન ટાઈપનો હશે. પણ ગામડિયન ટાઈપનો પણ માણસાઈ છે. એ છોકરાનું મેં જ્યાં સુધી મને એને બાયોડેટા મોકલો ને ત્યાં સુધી મને બાયોડેટામાં ભલે ભણેલો ન લાગ્યો, પણ મેં આજુબાજુની એની સોસાયટીમાં મારો મિત્ર એની હારે કામ કરે છે એની પાસે જાણી લીધું. એનો સ્વભાવ એકદમ સારો છે. નથી કોઈ દી એના કાંઈ ખર્ચા, નથી કોઈના કાંઈ ફેમિલીમાં એવું તકલીફવાળું કે ભાઈ આને એના ફેમિલીને જામતું ન હોય. એ જે હોય હું ત્યાં મેરેજ નથી કરવાની. અને તમને આટલો વિચાર નથી આવતો કે તમે કોક માટે થઈને તમારી બેનની લાઈફ ખરાબ કરો છો, બરબાદ કરો છો તમે? તને ખબર છે આપણે બાજુની સોસાયટીમાં પહેલાં જ્યારે હતા ત્યાં એ છોકરી હતી, એ અભણ હતી, છોકરો હોશિયાર હતો, તો એણે લગ્ન કર્યા હતા. તો એને લોકોએ વિરોધ ન કર્યો ને એ બેયની જોડી અત્યારે હારામારી હાલે. એના લગ્નના 6 વર્ષ થઈ ગયા, હજી કાંઈ તકલીફ નથી આવી. તો પછી એ વસ્તુ જોવાની હોય ને. અને નસીબ હારા અત્યારે જો ભણેલા હોય ને, ભણેલા એ રૂપિયાવાળા ત્યાં નોકરી કરતા હોય. હવે આ કદાચ ભણેલો નથી, આગળ જતાં તારા પગલાં ત્યાં હારા સાબિત થાય તો આગળ જતાં એની કંઈ સારી ફેક્ટરી કંપની થાય તો પછી તમારી હેઠે ભણેલા નોકરી કામ કરતા હોય. આમની સાથે મેરેજ કરીને મારો શું પ્રોફિટ છે આમાં કહેશો તમે? કંઈ જ નથી. લાઈફ બરબાદ થાય એટલું છે, બીજું કંઈ નહીં હોય. હવે હું આવા મોડર્ન કપડાં પહેરું છું, ત્યાં મને ના પાડે તો શું કરવાનું મારે? મને જોબ કરવાની ના પાડે તો, મને એમ કહે તો કે તારે ઘરની બહાર પગ નહીં મૂકવાનો તો શું કરવાનું? અરે એ બધું પછી કહી દેવાનું હોય. આપણે નોકરિયાત હોય ને તો એ કહેવાનું હોય. એ બધી શરત થાય કે ભાઈ અમારી બેન છે, નોકરી કરી છે, આ છે તે છે. એ જે તારી ડિમાન્ડ હોય એ કહેવાની. આ તો હજી તે છોકરો જોયો નથી, એ પહેલાં તું કહેવા માંડી કે ભાઈ આમ છે તેમ છે. તને જાણે બધી ખબર પડી ગઈ હોય. તમે ડિમાન્ડ કરશો? તમે વાત કરશો કે મારી બેનની આટલી આટલી ડિમાન્ડો છે? હા, એ હું મારી રીતે કહી દે. અને એ કદાચ થોડી ઘણી ડિમાન્ડ અત્યારે ના પાડે, બાકી લગ્ન થઈ જાય ને એ પછી એનું કાંઈ હાલે નહીં. પછી આપણે આપણી રીતે કહેવાનું હોય, કારણ કે એ લોકોને એની ઇજ્જત વાલી હોય. હા, તો પહેલા તમે છે ને એક જ વાત કરજો કે મારી બેન છે ને એકદમ ફ્રી માઇન્ડ છોકરી છે. પછી કાલ સવારે ડખા થાય એ મને જરાય પસંદ નહીં આવે. એ હું મારી રીતે વાત કરી દઈ. પણ આપણે અત્યારે છે ને આપણા પપ્પાના વસનનું જોવાનું હોય. એ મરતા મોઢે છે ને કહીને ગયા હતા કે ભાઈ તું છે ને તારી બેનને એના ઘરે દેજે,
અને એ લોકો જ્યારે સામેથી માગું લઈને આવે ને ત્યારે અને એ સમય આવી ગયો છે, એ લોકો સામેથી માગું લઈને આવ્યા એટલે જો એ માગું લઈને ન આવ્યા હોત ને તો આપણે બીજા કરી નાખત. પણ પપ્પાએ કીધું તું ને એ બેની વાત થઈ હતી એટલે એમાં હવે મારું ન હાલે. હા, તમારું તો ક્યાંથી કઈ હાલવાનું જ છે. આમ પણ તમને જે ઠીક લાગે ને એ કરી દો. હવે મને ના પૂછતા. હાસ, બસ મારા અશોક અને એ છોકરીના લગ્ન થઈ જાય ને પછી તો હું રાજીના રેડ. અરે એ છોકરી અને મારો અશોક શું જોડી જામશે. પછી તો સોસાયટીમાં હું બધાની સામે વટફેર ફરીશ કે મારી વહુએ નોકરિયાત છે, રૂપિયા કમાઈને લાવે છે. જોયું મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જો આ તારા જ વિચાર કરતી હતી ને તારી જ વાત કરતી હતી. હવે તો એકલા એકલા બબડવાનું મન થઈ જાય છે. શું કહું તને? કઈ વાત ઉપર આમ થાય છે? કઈ વાત પર? તું કેવી વાત કરે? કઈ વાત એટલે બેટા તને ખબર નથી. આ જે છોકરી તને જોવા આવી હતી કેટલી સરસ છોકરી છે, કેવી સરસ મજાની છે. અરે હું તો રાજીની રેડ થઈ ગઈ. આવી છોકરી મારા ઘરની વહુ બને પછી મારે કાંઈ જોવાનું રહે જ નહીં ને. અરે બેટા ભણેલી ગણેલી સંસ્કારી અને કેવી સરસ નહીં? મમ્મી, હા મારે એની હારે નથી લગ્ન કરવા. કેમ? અરે એ છોકરી જોઈતી કેટલી ફેશનેબલ છે, અરે ભલે ને ફેશનેબલ હોય, કેટલી ભણેલી ગણેલી છે. તમે જોવો તો ખરા, મારે એની હારે સેટ ન થાય. અરે કેમ ન થાય? તારે લગ્ન તો ત્યાં જ કરવાના છે. મેં સોસાયટીમાં બધાને કહી દીધું મારા ઘરે પરણીને આવશે ને તો એ વહુ આવશે ભણેલી ગણેલી અને નોકરિયાત વહુ. અરે નોકરી કરતી હશે, રૂપિયા કમાતી હશે, સારા સારા કપડાં પહેરીને ફરતી હશે, સોસાયટીમાં આપણું નામ ગાજે, નામ ગુંજી ઉઠશે. તને શું લાગે છે? અરે પણ બળ નહીં કર, તારા બાપાની વેડે ન ચાલ. અરે બેટા હું તારું છે ને ભવિષ્ય ઉજ્જવળ જોઈ રહી છું. મને ખબર છે એ છોકરી આ ઘરમાં વહુ બનીને આવીને પછી જો તું તારા વાલા ન્યારા થઈ જશે. અરે બેટા તું ક્યાંથી ક્યાં પહોંચી જાય. મારે નથી પગવું. એક તારા મંડાએ જ ગયા. તમે જરીક વિચાર તો કરો, ઈ ક્યાં ને હું ક્યાં. તું અહીંયા ને અહીંયા આમ. મમ્મી તમે કેમ સમજતા નથી? સમજ તો તું નથી. તું સમજ અશોક. મારી વાત સાંભળ. ભણેલી ગણેલી છોકરી તારી પત્ની બનીને આવે તો સમાજમાં તારું નામ કેવું રહે? નોકરી કરતી હોય તો આ લોકો સમાજના લોકો કેવી વાત કરતા હોય. હા જો કે રીચાની વહુ તો નોકરી કરે છે, રૂપિયા કમાઈને લાવે છે. હા 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 હા. પછી તો તું જો હું આમ ઠાઠ માઠથી બેસીશ અને પછી કહીશ વહુ બેટા રૂપિયા લાવ્યા. વાહ તમારે રૂપિયા જોતા હોય ને તો હું ડાયરેક્ટ તમને હવે પગાર આપે, મારા પપ્પાના હાથમાં નહીં દઉં. મારી વાત સાંભળ, રૂપિયાની વાત જ નથી. મારે તો વહુ નોકરિયાત જોઈએ. મારી આ ડિમાન્ડ છે અને એ તારે પૂરી કરવી પડશે. અને તું નહીં કરે તો હું કરીશ. મારે એ જ છોકરી મારા ઘરની વહુ બનવી જોઈએ. મેં નક્કી કરી લીધું છે. હવે તું કે તારા બાપા કે તારા દાદા કે કોઈ પણ કે હું માનવાની નથી. માનવું પડશે. મમ્મી આપણા કુટુંબમાં કોઈ વહુ છે ને નોકરી કરે છે? એટલે કોઈ ના કરે તો શું મારે મારા આવનારી વહુને નોકરી નહીં કરવા દેવાની? બધાય વાતો કરશે. અરે બધાની છોડ ને આપણી કર ને. અરે બધા થોડી કઈ આપણું ઘર ચલાવવા આવે છે અને બધાને પોગી વળે. આ તારી માં તને ખબર છે ને? બધી ખબર છે મને કે તમારી જીપ તો બહુ હાલે છે, તમે બધાને પૂગી જાવ. પણ હું તમને શું કહું, આવ ફેશનેબલ છે અને નોકરી વાળી વધારે ભણેલી છે. મારી સામે તમે શું કામ એમ કરો છો? અરે હું જે કરું છું એ બરાબર કરું છું. પછી તને પણ એમ લાગશે કે મારી માએ જે કર્યું ને મારા માટે બરાબર કર્યું. સરસ મજાની છોકરી મારી વહુ બનાવીને લાવ્યો, મારી પત્ની બનાવી. અરે તું બેટા રાજીનો રેડ થઈ જાય. સમાજમાં તું બે જગ્યાએ લઈને જઈશ તો લોકો કહેશે વાહ અશોક અને એની પત્ની આવ્યા. તને ક્યાં ખબર છે બેટા, ભણેલી ગણેલી વહુ આવે ને અને નોકરી કરતી હોય એમાં એટલે તો આપણું નામ ચાર ગણું ઊંચું થઈ જાય. આપણે આયા બરોબર. હવે આની આ વાત મારા સાસરિયા પક્ષમાં વિચારો. હું એની હારે જાઉં અને બધાને વાતું કરે કે આ તો ભણેલી ગણેલી છે અને એની હારે છે. અરે બેટા કોઈ વાતો ના કરે યાર. તારા મગજમાં કેવા ભ્રમ છે અશોક? કીધું ને તારે લગ્ન તો ત્યાં જ કરવાના છે. પછી શું મગજમારી કરે છે? આખી જિંદગી મારે એની હારે કાઢવાની હોય. હે ભગવાન મને સમજાતું નથી કે તું શું કરવા માંગે છે. હા મારે છે ને એની હારે લગ્ન નથી કરવા. તારે કરવા કે ના કરવા? મારે કરાવવા છે તારા લગ્ન એ જગ્યાએ. આમ જો ગામડે તમે તાર ગમે એવી ગોતો, હું આ પાડી દઈ. ના ભાઈ ના, ગામડાની તો આવશે જ નહીં. આવશે તો આજ આવશે, સમજે?
આને હા કેમ પાડી મને તો ઈ વિચાર આવે છે. એને હા પાડી કારણ કે એને ખબર છે કે તારી સાથે એનું ઉજ્જવળ ભવિષ્ય છે. એ છોકરી દૂરદર્શી છે, તારી જેમ નથી. અને તું ત્યાં જઈશ ને તો તારો વટ પડશે. મારો છોકરો કઈ, અરે બેટા મારી સામે જો, તારી માં તારા ભવિષ્યનો વિચાર કરી રહી છે. અરે મારી જગ્યાએ કોઈ બીજી માં હોય ને તો છોકરો કે ત્યાં પરણાવી દે, પણ હું તારા ભવિષ્યની ચિંતા કરું છું કે મારો દીકરો આગળ વધે. અરે એટલું બધું કમાય અને પછી એની વહુ સાથે ચાલીને જતો હોય ને સોસાયટીમાં મારી વાહ વાહ થાય. હું કોઈની વાત માનવાની નથી. તારા લગ્ન એ છોકરી સાથે થશે. ચાલ હું તારા માટે સરસ મજાની કોફી બનાવું. મારો દીકરો, મારો લાડકો, મારો રાજકુમાર. પતી ગયું. હવે આ કોઈની વાત ન માને. મમ્મી એટલે મમ્મી. શું વાત છે હે રીચાબેન? ખોખારા ખાતા ખાતા આવ્યા ને? ના ના, તો તમે વિચારમાં બેઠા હતા તો મને એમ કે કદાચ તમારા વિચારમાં કંઈ ખલેલ ન પડે એટલા માટે હું આવી. કેમ છો? મજામાં? બસ મજામાં છે. અને હું વિચારોમાં તો એટલા માટે હતી હા. કે મારી વહુ છે ને કહીને ગયા છે શું? કે આવતા મહિનેથી છે ને મારો પગાર વધારો થવાનો છે. એટલે હું વિચારતી હતી કે કેટલોક વધારો આવશે એમ. હા બરાબર છે, વધારો તો આવશે જ તમારી વહુનો પગારમાં. હા. પણ મારી વાત સાંભળો ને, હા તમે થોડા દિવસો એટલે કે થોડા સમય પહેલા એવું મને કહેતા હતા કે તમારી વહુ, હા એટલે કે તમારા ઘરમાં નોકરિયાત વહુ ન આવે, એ તો આપણા દીકરામાં આવડત હોય ને તો જ આવે. લઈ આવીને નોકરિયાત વહુ? હા, તમે લઈ આવ્યા, મેં સાંભળ્યું, મને ખુશી પણ થઈ. પણ શું? હજી એને ટકવા તો દ્યો ઘરમાં. ટકવા દ્યો એટલે તમે કહેવા શું માંગો છો? હા, કે મારી વહુ ટકશે નહીં મારા ઘરમાં? ના ના, ટકશે ને. આપણો સ્વભાવ સારો હોય ને તો ટકે. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારો સ્વભાવ સારો છે એટલે તમારા ઘરમાં નોકરિયાત વહુ ટકી, મારો સ્વભાવ સારો નથી એમ કહેવા માંગો છો? ના ના, તમે અર્થ કાઢી લ્યો એમ થોડું ચાલતું હોય. હું તો એમ કહું છું કે અમારા ઘરમાં બધા એનો સ્વભાવ સારો છે ને એટલે એ ટકી ગઈ છે. અને તમારા ઘરમાં તમારો સ્વભાવ તો મને ખબર છે, પણ પછી બીજાનો સ્વભાવ એ સારો હોવો જોઈએ ને. એટલે મારા ઘરમાં બધા સ્વભાવના સારા જ છે. તમે કહેવા શું માંગો છો? તમારા ઘરના વખાણ કરો, તમારી વહુના વખાણ, ને આજે મારા ઘરે નોકરિયાત વહુ આવી ગઈ તો તમારા પેટમાં પડે છે, પેટમાં તેલ રેડાયું. તમને એમ હશે ને કે આના દીકરાને તો કોણ આપશે? હા, મારો દીકરો તો ભણેલો ગણેલો છે, આના દીકરાને કોણ આપશે? એ વિચારીને તમે આટલો સમય કાઢ્યો. પણ જોયું ને, મારા અશોક માટે લઈ આવીને નોકરિયાત વહુ. હા તો, અને મને ગમ્યું. બસ હવે એ સરખી રીતે નોકરી કરીને ટકી જાય ને તો આપણે માનવાનું. બરાબર, એટલે તમે એમ કહેવા માંગો છો કે મારી વહુ મારા ઘરમાં નહીં ટકે. આ તમારી વહુ ટકી ગઈ તો મારી શું કામ ન ટકે? વાહ રે વાહ, વિચારસરણી તો જુઓ કે તમારો સ્વભાવ નથી સારો, મારા ઘરમાં મારી વહુ ટકી ગઈ કારણ કે તમારો સ્વભાવ સારો છે. વાહ, પોતાની વાતને બધે જ મોઢે મીઠું મિયા બનવું છે અને બીજાને ખરાબ કહેવા છે. એવું નથી રીચાબેન. હું જે કહું છું ને એનો તમે અર્થ સમજવાની કોશિશ કરો. અર્થ શું સમજવાના? તમારા શબ્દો જ એવા છે કે અર્થ આપોઆપ સમજાઈ જાય. આમાં અર્થ સમજવા જેવું છે શું? પહેલા એમ કહેતા હતા કે નોકરિયાત વહુ નહીં આવે, વહુ આવી ગઈ તો કહે છે કે હવે ટકશે નહીં. અરે રહેવા દો, એમ કહો કે પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કે આના ઘરમાં નોકરિયાત વહુ આવી કઈ રીતે? અરે ના રે ના, શું કામ મારે તેલ રેડાય? મારી વહુ તો છે જ ને નોકરિયાત. પણ હું એમ કહું છું કે જો બધાય માણા હરખા ન હોય ને, મારી વહુ એ નોકરિયાત છે, તમારી વહુ એ નોકરિયાત છે, પણ એ બંનેના સ્વભાવમાં તો ફરક હોય ને. મારી વહુ એવી હોય કે ભાઈ નોકરી કરે છે, પાછું ઘરમાંય બધું હાચવી લે છે. બની શકે કે તમારી વહુ નોકરી કરે છે પણ થાકીને આવે અને પછી જો ઘરમાં કામ ન કરે તો પાછું તું મેં થાય ને. હા, એટલે એમ કહો ને કે તમે ઈચ્છો છો કે મારા ઘરમાં તું મેં થાય અને એ જોવાની તમને મજા પડે. અરે રહેવા દો ભારતીબેન, બધી રીતે ઓળખું છું તમને. તમે કેવા છો ને કેવા નહીં. તમારા મનમાં કેવું છે કે મુખ મેં રામ ને બગલ મેં છુરી. મારા ઘરમાં બધું સારું થવું જોઈએ, પાડોશીના ઘરમાં ભલે ને કંકાસને ઓળી અડકતી હોય, મારા બાપાનું શું જાય? નહીં જો તમે જે વિચારતા હોય, પણ આપણા બંનેને વાત થઈ હતી એમ મારા ઘરે વહુ આવી અને એ નોકરિયાત આવી તો તરત તમને એવી ઈચ્છા થઈ કે ન થઈ કે ના ના હું મારી વહુ નોકરિયાત જ લઈ આવી? તમારી વહુને જોઈને નથી થઈ, તમારા શબ્દોને જોઈને થઈ હતી. ને
અને તમને તો મેં કહ્યું હતું ને કે વટકે ભેર ઘરમાં નોકરિયાત વહુ લાવીશ ને લાવીને રહી. હા, તમે તો છો જ એવા શક્તિશાળી કે તમે જે ધારો ને એ તમે કરી જ શકો, એમાં મીન મેખ નહીં. બરાબર. હવે તમે એવું જ બોલશો ને. હવે તમારી પાસે બીજું કંઈ રહ્યું નથી એટલે તમે મારી વાતના વખાણ કરશો. પણ મને બધી ખબર છે તમે કહેવા શું માંગો છો અને કરવા શું માંગો છો. રહેવા દો, રહેવા દો. હવે જો જે તો જેવા નસીબ, મારે આમ દીકરાના નસીબ સારા હતા તે આટલી સારી વહુ મળી ગઈ અમને. હા હા, અને હું તો હજી એ ઈચ્છું છું કે મારી વહુ કરતાંય તમારી વહુ વધારે કમાતી થઈ જાય. ઈચ્છા રાખવી અને ઈચ્છા માણસની અંદરથી અંતરાત્માથી નીકળવી ને એમાં બહુ ફરક છે. પણ તમે ચિંતા નહીં કરતા. હા, મારી વહુ અમારા સ્વભાવને લીધે ટકી પણ જશે. હા હા, ટકી જશે. દેખાદેખી માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. થાકી ગઈ ને બેટા? થાકી ગઈ, પણ ઘરે કોઈ આવ્યું હતું? હા, આ બાજુવાળા રીચાબેન આવેલા. જોયા મેં. હું આવીને ત્યારે ઘરની બહાર જતા હતા. શું લેવા આવ્યા હતા? કાંઈ નહીં, વાતું કરવા. પોતાના ઘરની મોટી મોટી વાતો કરવા આવેલા. પોતાના ઘરની મોટી વાતો? શું કહેતા હતા? એમાં એવું બન્યું કે તું લગ્ન કરીને આવીને તો પછી મારી ખબર કાઢવા આવ્યા હતા ને મને કે કેમ હમણાં દેખાતા નથી ને આમ ને તેમ ને, ઘરમાં શાંતિ છે ને? મેં કીધું હા, જો મારા ઘરે તો હવે વહુ પણ આવી ગઈ, એ મજાની કમાતી ધમાતી આવી છે ને પાછી સંસ્કારી છે, તે ઘરનું બધું સાચવી લીધું છે. તો લે એને એવું લાગ્યું કે હું એને કંઈક સંભળાવું છું, તો મને કે હું એવી જ વહુ લાવીશ. તો એ હમણાં મને કહેવા આવ્યા હતા કે જો હું વટની મારી એ જ વહુ લઈ આવી, કમાતી ધમાતી જ લાવીને ભણેલી જ લાવી. કેવા આવ્યા હતા? કહેવા નહીં, એને સંભળાવવાનું કહેવાય. આ તમે એમને વાત કરી એટલે એમને પણ એવું થયું ને કે જો બા એવું કહી રહ્યા છે કે એમના ઘરમાં કમાવ વહુ છે, ઘરનું ધ્યાન રાખે છે, એટલે મારે પણ એમનાથી ચડિયાતી વહુ લાવવી જોઈએ. અને એટલે તમને સંભળાવવા આવ્યા હતા કે તમારા ઘરમાં નહીં, અમારા ઘરમાં એવી વહુ છે. હા, તે એ પહેલાંય મને કેટલું સંભળાવી ગયા હતા. મેં ખાલી પસ્તાપી વાત કરેલી. એણે મને એમ કીધું ને શાંતિ છે તમારે? મેં કીધું કે હા આમ આમ છે. તો મને કહે કે લે તમે તો તમારી વહુના બહુ વખાણ કરો છો ને જાણે તમારા જ ઘરે કમાતી વહુ આવીને જુઓ, હવે તો હુંય કમાતી વહુ લાવીને જ રહીશ ને. હવે એના મનમાં શું હોય મને શું ખબર? એ જ તો વાત છે ને બા, કે બધાના મગજ સરખા ન હોય. તમારે વાત કરવાની શું જરૂર હતી? આ પહેલાં તમે વાત કરીને એટલે અત્યારે એમને આ વાત કરી. હજુ છે ને આમને આમ જ ચાલતું રહેશે. તમે એમને કોઈ વાત કરશો ને એટલે એ વાત એનાથી ચડિયાતી કરવાની કોશિશ કરશે. હવે એ ઘરે એવું કરશે અને પછી પાછું આવીને તમને સંભળાવશે ને આખી સોસાયટીમાં આવી રીતે બદનામી થશે. તો બેટા તું મને એમ કે એ આપણા ઘરનું પૂછવા આવ્યા તો હું ખોટી વાત કરું, વગોણા કરું? વગોણા કરવાની વાત નહોતી, પણ કમાઈ છે ને આ કરે છે ને તે કરે છે, આવું બધું કહેવાની શું જરૂર હતી? કહી દેવાય ને કે સારી છે, ઘર સંભાળી લીધું છે, બસ વાત ત્યાં પૂરી થઈ જાય. એને ખબર છે કે તું નોકરી કરે છે, કારણ કે રોજ સવારે તું જાય એટલે એને દેખાતું તો હોય જ, એટલે એને ખબર જ હતી. અને બીજા બધાય વાતું ન કરે કે ભારતીબાના ઘરે જે વહુ આવી છે ને તો મજાની કમાતી ધમાતી વહુ છે, એટલે એ પેટની વાત જાણવા આવ્યા હતા. અને મારો સ્વભાવ કેવો છે, મને કોઈ પણ વાત છુપાવી ન ગમે. એણે પૂછ્યું અને મેં વળી પસ્તાપી વાત કરી. મને શું ખબર કે એના પેટમાં કાતી છે? હો બાળો તો થઈ ગયો ને. હવે મને તો ઉપાધિ થાય છે કે સોસાયટીમાં છે ને બદનામ ન કરે ને તો સારું. કારણ કે રીચા આંટી છે ને એનો સ્વભાવ તમને ખબર નથી. એ અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા કરે એમ છે. તો જો એ એનો સ્વભાવ છે અને એના સ્વભાવને લીધે હું મારો સ્વભાવ બગાડું? હું એને એમ ખોટું કહું કે ના ના મારા ઘરમાં વહુ છે તો એ ખાલી ઘર જ સંભાળે છે ને નોકરી? મેં તો જો એને બધી વાત કરી. મેં કીધું એ તો પગારે મને આપી દેતી હતી, તો મેં કીધું 1000-2000 તારા હાથ પર રાખ, બધોય મને નહીં આપી દે. મેં તો સારી વાત કરી. હવે એમાંય એને પેટમાં તેલ રેડાય તો હું શું કરું બેટા? એ જ તો વાત છે ને કે આપણે જે બોલીએ છીએ સામેવાળા પણ એ જ વેમાં લે છે, એને એ જ વેમાં સમજે છે કે પછી ઊંધું સમજે છે. બધા છે ને સરખું ન વિચારતા હોય, બધાના સરખા મગજ ન હોય. હવે એને તો ઊંધી વાત લઈ લીધી ને. હવે આખી સોસાયટીમાં વાત કરશે તો બદનામી કોની થશે? એની. આ આપણી થશે. બધાને વાત કરવા માટે આપણું ઘર મળી જશે. બેટા ન મળે. જો તુંય છે ને ઊંધું સમજે છે. ઉલટા ના બધાને તો એમ થશે કે ના ના
ભારતીબાએ તો સાચી વાત કરી, પણ આણે એનું જોઈને, આ દેખાદેખીની વાત છે, આપણું જોઈને એ કમાતી ધમાતી વહુ લાવ્યા, તો હવે એને પોસાય છે નથી પોસાતી એ તો મને કાંઈ ખબર નથી, કારણ કે ત્યાર પછી તો એ મને મળવા આવ્યા નથી. કોને ખબર આવે? સાચું કહું ને તો મને તો એ આપણા ઘરમાં આવે છે ને એ જરાય ગમતું નથી. હા પણ બેટા, આવે તો નાઈ કેમ પાડવું? પડોશી છે. કહી દેવાનું કે મારે બહાર જવું છે, ટાઈમ નથી, પૂજા કરવી છે. જેટલી દૂરી રાખશું ને એટલું વધારે સારું, આપણા ઘર માટે શાંતિ રહેશે. સાચી વાત છે તારી, અને લગભગ તો છે ને આપણા બારણા બંધ જ હોય, પણ હવે ક્યારેક જો હું ઓટલે બેઠી હોઉં ને તો એ આવી ચડે ને બેસે એનોય વાંધો નહીં, અને કદાચ આમ કોમન વાત કરે ને તોય આપણને ગમે, પણ નહીં, જ્યારે આવે ને ત્યારે એ આવી જ વાત કરે, એટલે પછી હું તો કહી દઉં. જોઈએ હવે શું થાય છે. જવા દો. દેવાંગ ક્યાં છે? દેવાંગ તો અંદર જ હશે. જો ઠીક છે. હા, માવો ખાવાનું બંધ કરો ને, સારા નથી લાગતા. તો આ પિયુષે ધાણા દાળની પડીકી આપી હતી એ છે, માવો થોડી છે. શું કંઈ પણ બહુ સારું. જો મારે છે ને ખાસ વાત કરવી હતી. આ તું જેવી રીતના આજે વહેલા ઓફિસેથી ઘરે આવી ગઈ ને, કાલે પણ એક્ઝેક્ટલી આ જ સમય પ્રમાણે આવી જ રીતે વહેલા આવી જજે. ના એટલે કઈ ખુશીમાં? ના પાડી અને પાછી ખુશી પૂછે છે તો કહી દઉં. કાલે છે ને મારો એક ફ્રેન્ડ છે, એની બર્થડે છે, અને બર્થડે પાર્ટીમાં આપણે બંને જણાએ જવાનું છે. એટલા માટે તું વહેલા આવજે, હું પણ વહેલો આવતો રહીશ. હવે બંને નોકરિયાત રહ્યા આપણે, તો વહેલા મોડું થાય એના કરતાં સાથે સાથે મળીને જઈશું. ના ના, હું નહીં આવું, તમે જઈ આવજો. લે, હા, તારી ફ્રેન્ડને ત્યાં બર્થડે પાર્ટી હોય કે કંઈ ફંક્શન હોય, તને આમંત્રણ આવ્યું હોય તો હું તો આવું જ છું ને. તો પછી મારા મિત્રને ત્યાં કંઈ પણ ફંક્શન હોય અથવા તો કંઈ ઓર્ગેનાઇઝ કર્યું હોય તો તને વાંધો શું છે? મારે છે ને કોઈને હવે વાતો કરવાનો મોકો નથી આપવો, ખાસ કરીને આપણી સોસાયટીમાં. પણ એમાં વાતો ક્યાંથી કરશે? લોકોને થોડી ખબર પડવાની છે કે આપણે લોકો બર્થડે પાર્ટીમાં ગયા હતા. આટલી વાતો આપણી થાય છે એ ઓછું છે? વાતો કઈ વાતો થાય છે? જો મને એટલી ખબર છે કે આપણે બંને જણા કામ કરીએ છીએ, બહાર જઈએ આવીએ, અને જો આ નોકરીએથી આવ્યા પછી બંનેને મંદિરે જવાનો સમય છે તો આપણે હારે જઈએ આવીએ. લોકો આવી બધી વાતો કરતા હોય, હવે એવું કંઈ કાને થોડી ધરવાનું હોય, નોર્મલ છે. આપણા ઘરની બહુ ખરાબ વાતો થઈ રહી છે, અને એમ આ તમારા બાના લીધે. પાના હિસાબે ખરાબ વાતો? તમારા બા અને આ રિશા આંટી એ બંનેના લીધે આપણા ઘરની વાતો એમાંય થઈ જ રહી છે. અચ્છા, હા, પેલી વાત જે એ દિવસે આપણે બહાર શોપિંગમાં ગયા હતા ને તે મને વાત કરી હતી. હા, આખી સોસાયટી એવું કહે છે કે આ બંને છે ને એકબીજાના દુશ્મન છે, આ એકબીજાની સરખામણી કરે છે. અરે પણ એમાં સરખામણી કરવાની વાત જ ક્યાંથી આવી? આવી જ ને. આપણે કંઈ થોડી એ લોકો કરે છે એવું કંઈ કરીએ છીએ તે આપણે સરખામણી કરીએ છીએ એવું થાય. એ તો કરે છે ને. હવે બાએ તે દિવસે વાત કરી હતી કે મારા ઘરમાં નોકરિયાત વહુ છે, અને ત્યારે રીચાબેને એવું માની લીધું કે જોયું આ મને સંભળાવી રહી છે કે મારા ઘરમાં આવી વહુ આવી છે તો હું પણ આના કરતાં ચડિયાતી વહુ લઈને આવીશ. જોયું, એવું જ થયું. અને આજે એ જ વાતે કહેવા માટે આવ્યા હતા બાને કે મારા ઘરે પણ આવી વહુ આવી ગઈ છે. અરે પણ આમાં દેખાદેખી કરીને સરાસરી કરવાની કોઈ જરૂરિયાત નથી. અરે એમનું ઘર છે, એમનું ઘર છે. રીચાબેને એમના ઘર તરફ જોવું જોઈએ. એમનો દીકરો અશોક ઓછું ભણેલો ગણેલો છે, અને ઉપરથી ઘરમાં એમના પપ્પા તો એ પણ બધા દેશી લોકો છે. તો હવે એના ઘરમાં એની વહુ આવશે અને જો નોકરી કરશે તો પરવડશે કે નહીં પરવડે એમને જોવાનું છે. એમાં આપણને સંભળાવવા આવવાની શું જરૂર છે? મને શું ખબર? હવે શરૂ તમારા બાએ કર્યું છે ને તો તમારા બાને જ ખબર. એ તો એમ કહે છે કે હું તો એમને વાત કરતી હતી, મારે તારું નીચું થોડી પાડી દેવાય, મારે તારી સારી વાતો તો કરવી કે નહીં. પણ એટલી બધી કોઈની સામે વાત કરવાની શું જરૂર હતી? અને એમાંય તે માણસ તો જો કે કોની સામે શું વાત કરવી. હવે અહીંની વાત અહીંયા અને ત્યાંની વાત ત્યાં કરશે. પણ વાતો કરે એનો મને કોઈ વાંધો નથી. મને તો તકલીફ એ વાતથી છે કે રીચાબેને આ બધી વાતને આટલી બધી સિરિયસલી લેવાની કોઈ જરૂર નથી. હવે ભાઈ, કોઈનું ઝૂંપડું છે તો ઝૂંપડું છે, કોઈને બંગલો છે તો બંગલો છે. હવે બંગલો જોઈને ઝૂંપડું થોડું બાળી નખાય. આ રીચા આંટી તો છે ને બંગલો બાળી નાખે એમ છે ને ઝૂંપડું બાળી નાખે એમાંય છે. હા, અને પછી દેખાદેખી તો મૂકે એમાં છે જ નહીં, મને ખબર છે. હા જો ને, હા, હું જેવા જેવા કપડાં પહેરું છું એવા કપડાં જોઈને એના દીકરાને પણ સલાહ આપતા હોય છે ઘણી વાર.
હા ઘણીવાર કહેતા હોય છે. આ અશોક મને બધી વાત કરે, મને કહે કે મારા મમ્મી તો આમ કરે છે, મારા મમ્મી તેમ કરે છે. હવે મારું બાઇક જોઈને એમણે જેને એમના દીકરાને કહ્યું કે તું પણ આવું સેમ ટુ સેમ બાઇક લે. બોલ. જે હોય તે. આ તમે છે ને બાને સમજાવી દેજો કે હવેથી રીચા આંટી યારે કોઈ વાત ન કરે, એમને ઘરે ન બોલાવે અને એ પણ એમના ઘરે ન જાય. લોજિકલી બાની કોઈ ભૂલ નથી. બાએ તો વાત કરી છે. હવે વાતને માથે જેને ઓઢી ભૂલ એમની છે. તો આપણે સંબંધ જ નથી રાખવો ને. એ જ તો કહું છું ને કે એ આપણા ઘરે ન આવે અને આપણે એમના ઘરે નથી જવું, એટલે વાત થઈ જાય પૂરી. એ આવે છે ને મને જરાય પસંદ નથી. પડોશીઓ છીએ, પેલો સગો પડોશી કહેવાય. આ જો કંઈક કોઈને કંઈ આવા થયું તો સગા એમાં- કરતા તો ન હોય ને એ વધારે સારું. આવું તું વિચારે છે, બાકી મને ક્યારેય કોઈના પ્રત્યે આવું થતું નથી. અરે જેને જેમ કરવું એમ કરે. આપણે શું, આપણે શાંતિથી આપણી લાઈફ ના જીવીએ? પણ મને એવું થાય છે તો તમે તમારા બા સાથે વાત કરી લેજો. હશે, હું વાત કરી લઈશ. બસ જવું છે કે ઊભા રહેવું છે? પવન ચાલો. સારો આવે, ઊભા રહીએ. હા તો તમે ઉભા રહો. કાલે રજાનું તો કહેજે. હું પણ આવું જ છું ભાઈ, ખમને. આજે વહુ આવે ને એટલે એને કેવું છે એ પાઉંભાજી બનાવશે, હું પાઉં શેકીશ. મને તો બહુ ભાવે પાઉંભાજી. મમ્મી હા હું બહાર જાઉં છું અને રાત્રે મારું જમવાનું ના બનાવતા, હું લેટ આવીશ. ઓકે બાય. એક મિનિટ શું બાય ટાટા ઓકે આમ તેમ, અને ક્યાં જવું છે તમારે? જે બોલવું એને ફટાફટ બોલજો. મારે ઓલરેડી લેટ થઈ ગયું છે અને લેટ થશે. એક મિનિટ, તમે હમણાં તો નોકરીએથી આવ્યા અને અચાનક આ બહાર જવાની વાત કરો છો, સમજ ના પડી મને કઈ. એકચ્યુઅલી એમાં એવું છે ને કે અમે ફ્રેન્ડ્સ લોકોએ પ્લાનિંગ કર્યો છે કે બહાર જમવા જઈએ, એટલા માટે જઉં છું. જાઉં હવે? ના ઊભા રહો, એમ કેમ જવું? અને વહુ બેટા હવે આ તમારું સાસરું છે ને મંગળસૂત્ર ક્યાં છે? મમ્મી હા તમે કેવી વાત કરો છો? આ જીન્સ ટોપ ઉપર હું મંગળસૂત્ર પહેરીને ફરું? અરે જોયું છે કોઈ દિવસ કોઈને જીન્સ ટોપ ઉપર કોઈ છોકરીએ મંગળસૂત્ર પહેર્યું હોય? ના એ બધું રહેવા દો, પણ તમારા લગ્ન થઈ ગયા છે, તમે એટલે સાસરીમાં આવી ગયા છો, ભલે તમે નોકરી કરતા હોય પણ આ મંગળસૂત્ર તો પહેરવું જ પડે ને. પછી એમાં જીન્સ ટોપ, સાડી, ડ્રેસ આ બધું ક્યાં આવે છે? હે જે હોય, હું તો આ જ રીતે રહેવાની છું અને આ જ રીતે રહું છું. આજ મારો લુક છે ને આજ મને ગમે છે. જુઓ હેતલ વહુ, તમે એમ છે ને ખોટું ન લગાડો, પણ હવે તમે પરણી જ છો, આ મારા ઘરની વહુ છો અને મારા દીકરાને પરણીને તમે આવ્યા છો. ભલે તમે નોકરી કરતા હોય પણ બધો પ્લાનિંગ હોય. હા તમે આવ્યા, હા રેડી થયા અને સીધા નીકળી જાવ એ કેમ ચાલે? આ સાંજની રસોઈ કરવાની છે, હું તો ક્યારનો પ્લાનિંગ કરીને હા તો બેઠી. કરી નાખો ને, તમારા પૂરતું બનાવી નાખો. મેં ક્યાં ના પાડી છે તમને? એટલે તમે ઘરના કામમાં ઉમેરો નહીં કરો? હું શું કરવાને ઘરના કામ કરું? અને આમ પણ તમે જો આવી બધી વાતો કરતા હોય ને તો મારા ભાઈએ તમારી પાસે ડિમાન્ડ રાખી જશે કે મારી બેન ફ્રી માઇન્ડ છે, જોબ કરે છે, હરે છે, ફરે છે, મસ્તી મજાથી રહે છે. હા પણ હરવા ફરવાની, મસ્તી મજાથી રહેવાની ના છે જ નહીં. તમે ઘરના કામમાં તો મદદરૂપ થઈ જ શકો ને. શું કરવાને થાવ? હું આ ઘરની કઈ નોકરાણી છું? નોકરાણી? અરે લે, આ ઘરના કામ કરે તો શું કોઈ નોકર થઈ જાય? અને તમે ક્યારથી નોકરાણી? હા તમે મારા ઘરના વહુ છો, ભલે તમે નોકરી કરો, અને નોકરી કરતી વહુઓ પણ કામ તો કરે જ ને. તમને લાગતું હશે પણ મેં મારા ઘરે કંઈ જ કામ નથી કર્યું એટલે અહીંયા પણ હું નહીં કરું. સોરી. આ કેવી વાત થઈ કે તમારા ઘરે તમે કામ નથી કર્યું એટલે અહીંયા પણ નહીં કરો? અરે અહીંયા તમે, હું, મારો દીકરો, તમારા સસરા 4 જણ છે. તમારા ઘરે તમે અને તમારા ભાઈ હતા એટલે કદાચ તમે નહીં કર્યું હોય, પણ અહીંયા તો કરવું જ પડે ને. નહીં કરું ને, અહીંયા હું કામ નહીં કરું. બોલો શું છે? મારી લાઈફ છે, મારે કેમ જીવવું કેમ નહીં એ મને ખબર છે. તમે શું કરવા મારી લાઈફમાં બોલો છો ખોટે ખોટા? આવી રીતે કઈ રીતે તમે વાત કરી શકો? અને આમ પણ આ તમારા દીકરામાં શું લેવાનું છે? છે કઈ લેવાનું? આ તો સારું કહેવાય કે હું રહું છું અહીંયા. એટલે મારા દીકરામાં આ બધું શું બોલો છો તમે? નથી તમારા દીકરામાં લુક કે નથી કોઈ જાતનું ટેલેન્ટ. તો તમે લગ્ન માટે તો તમે જ હા પાડી હતી ને? હા પાડી હતી. મને એમ હતું કે બધા ગામડિયન અને ગવાર છે ને એટલે મારી, અરે શું કહેવું હવે તમને કઈ ખબર નથી પડતી. ગામડિયન ગવાર એટલે તમે કહેવા શું માંગો છો? આ ઘરમાં તમે પરણીને આવ્યા છો, આ ઘર તમારું સાસરું છે અને અમે બધા તમારા સાસરી. અને ગામડિયન મારા દીકરાનું શું કીધું? ગામડિયન તમારા દીકરાને સરખું બોલતા પણ નથી આવડતું. જુઓ, તમે લગ્ન કર્યા ને તો કંઈ મારો દીકરો અમે સંતાડીને નહોતો રાખ્યો, બતાવ્યો જ હતો, હે ને? જે હોય આ તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો.
મારે લેક્ચર નથી સાંભળવું. આજ સુધી મેં ક્યારેય તમને કીધું છે ઘરના કામ તમે કરો છો તો આદિ લાગીને કરતા આવ્યા છો તો હવે કરો ને. એટલે આખી જિંદગી શું ઘરના કામ હું કરીશ? હા, તમે કરશો. એટલે હું શું અહીંયા નોકરાણી તરીકે આવી છું આ ઘરમાં? મેં ક્યાં કહ્યું કે તમે નોકરાણી છો? આ તો વાત તો એવી જ થઈ ને, રસોઈ તમે કરજો, તમારે બહાર નહીં જવાનું, તમારે મને હર એક વાતમાં પૂછવાનું. મતલબ તમે છો શું આ ઘરના? તમારે કહીને તો જવું જ પડે ને. કેવી વાત કરો છો? આજ સુધી મેં મારા પપ્પા કે મારા ભાઈને પણ કોઈ દિવસ નથી પૂછ્યું, તો તમને શું કરવાને પૂછું? જુઓ હેતલ વહુ, ખોટી બહેસ નહીં કરો અને તમારી ફ્રેન્ડને કહી દો કે આજે નહીં અવાય. જઈશ, હું તો જઈને જ રહીશ. જે કરવું એને કરી લેજો. હવે આ ફરવા જવાનું તો બહુ આવે છે પણ હવે કીધું નામ એટલે દીધું. તું કેમ 2 દિવસથી ઉદાસ છો? હું થયું છે હું? તબિયત તો સારી છે ને? હા, તબિયત સારી જ છે. તો કેમ તું આવી રીતે ઉદાસ રહેશો? નહીંતર તો તું આમ વાવાઝોડાની જેમ ગર્જના કરતી હો. હું કહું તમને, ઘરમાં જ વાવાઝોડું આવી ગયું છે તો પછી હવે બોલતી જ બંધ થઈ ગઈ છે મારી તો. ક્યાંથી શરૂઆત કરું ને શું કહું ને એ જ નથી સમજાતું. ખબર છે તમને, હા વહુને હરખથી આપણા ઘરે પરણાવીને લાવી, પણ એ વહુ તો આપણા ઘરને પોતાનું ગણતી જ નથી. જુઓ ને કેવો વ્યવહાર કરે છે, મોઢે મોઢ બોલવું, ગમે તેવો વ્યવહાર કરવો. અરે ઘણીવાર તો એવી રીતે વર્તન કરે છે કે જાણે આપણે એને પરાણે પરણીને લઈને આવ્યા. અરે પણ એમાં ક્યાં નવાઈની વાત છે? એ તો પહેલાંય ખબર હતી આપણને, લગ્ન પહેલાંય ખબર જ હતી, સમજ્યા? કે નોકરિયાત વહુ આપણા ઘરમાં ન હાલે. અને મેં તને કીધું તું હોતે ને કે એવી ભણેલી ગણેલી વહુ હોય ને એ આપણા ઘરમાં ન હાલે. પણ તું મારી વાત કંઈ માની જ નહીં કે નહીં મારે તો નોકરિયાત વહુ જ જોવે છે. હું બતાવી દઈ, બીજાની દેખાદેખીમાં તે છે ને આપણું પોતાનું ઘર તે બરબાદ કર્યું, છોકરાની જિંદગી તે બરબાદ કરી. તારી દેખાદેખીમાં તને એમ કે હું મોટી થઈ જાઉં અને સોસાયટીમાં મારું નામ બોલે કે હોય રીચા તો કેવી વહુ લાવી, ભણેલી ગણેલી લાવ્યા. જોયું ને? બીજાને દેખી કરાય જ નહીં. સાચી વાત છે, એકદમ સાચી વાત કહી. જમવાનું નથી બનાવતી, હા કપડાં ધોવામાં મદદ ન કરે. અરે મારે તો પહેલાં ઓછા કામ હતા, હવે તો કામ વધી ગયા અને સમજવા જ તૈયાર નથી. પોતાની જીદ પર આડોડાઈ કરીને મંડી છે, પોતાની જીદ પકડીને બેઠી છે. હા આપણે કંઈક કહેવા જઈએ તો કહે છે કે હામ નહીં કહેવાનું, હામ નહીં બોલવાનું. ફોન કોનો આવે છે તમને? યાર કંપની કીધું એને મેં, હું ઘરે હોય ને ત્યારે ફોન નહીં કરવાનો. હું શું કહું છું તમને, આ બધું જવા દો, પણ આ વહુ મને એમ હતી કે નોકરી કરતી વહુ આવશે, આપણા બધાનું ધ્યાન રાખશે. હા બધાને ઘરે નોકરી કરતી વહુ આવે જ છે ને, પણ ક્યાં ખબર હતી કે આ વહુ તો આપણા બધાનું જીવવાનું હરામ કરી નાખશે. હવે જો લગ્ન થઈ ગયા છે, આપણી ઘરે આવી ગઈ છે અને હવે તો છે ને એ જેવી હોય એવી એને આપણે હાથ હોનાની છે એમ માનીને જ એને રાખવાની છે. હવે પસ્તાવાથી છે ને કોઈ એટલે કોઈ ફાયદો નથી, કારણ કે હવે જો તું એને કંઈક વધારે કહે ને તો આ તો છે નોકરિયા, સમજ્યા? આ તો કાલ સવારે એમ હોતે ને કહે કે તો મારે નથી રહેવું તમારા ઘરમાં, તો આપણા ગગાને કોઈ દે? કોઈ નહીં દે. એટલે હાથે કરીને તે તારા પગ ઉપર કુહાડો માર્યો છે, એટલે હવે એનું જે દર્દ થાય ને એ તારે જ ભોગવવાનું છે અને તારે હવે એને નિભાવવાની છે, જેવી હોય જેવી. બીજું હું કહું તમને, એક કામ કરીએ તો આપણે એના ભાઈને વાત કરીએ તો થોડો ઘણો સુધારો તો આવે એનામાં. એના ભાઈને વાત કરીએ શું ફાયદો થાય? મને તો એમ થાય છે હું તો એને હાલો વાત હોતે ને કરી દઉં તો એ તો એમ કહે કે હાલ ભાઈ તારે આવી રીતે ન રહેવાય, બેન તારે આવી રીતે ન રહેવાય, આમ રહેવાય તેમ રહેવાય. હા એ 15 દી એવી રીતે રહે, એને ભાઈ કીધું એવી રીતે રહે. પણ ઓલું કહેવાય છે ને કે જેનામાં જે તત્વ પડ્યું હોય ને એ બહાર જ આવે, સમજાય? એ દબાયેલું તો રહે જ ને આખી જિંદગી. એ દવાથી દબાયેલું રહે, પાછું એ તત્વ પાછું બહાર આવશે. એને તો હું આઝાદી જોતી છે, નોકરી કરવા બહાર જવું છે, રખડવા જવું છે, એવું એને જોતું છે. હા સાચી વાત છે, રખડવું, મોડે સુધી આવવું, ઘરમાં ઓર્ડરો કરવા, આ બધું તો એને બહુ સારી રીતે આવડે છે. અને જુઓ ને કોઈનું માનતી જ નથી.
પોતાની જ મરજી ચલાવે છે અને આપણે કંઈક કહેવા જઈએ ને તો તરત જ આપણું અપમાન કરી દે છે. હશે પણ મને એમ લાગે છે કે આનું નિરાકરણ શું, વાત કોની સાથે કરીશું? આ મોટા ઉપાડે હું નોકરિયાત વહુ તો લઈ આવી, પણ ખબર નહોતી કે આ આપણા જ માથે બેસીને છાણા થાપશે. અરે પણ તું નોકરિયાત હોવ તે પસંદ કરી ત્યારે ખબર જ હતી નોકરિયાત હોવું હોય એ નોકરી જ કરવાની હોય. હવે એ કંઈ થોડી નવાઈની વાત છે. તે ભલે નોકરી કરે, પૈસા આવશે તારે તો તારે શું વાંધો, તારે જેવું જોતું તેવું મળી ગયું તો હવે કાંઈ અફસોસ કરાય નહીં હું તો કહું. અને એના ભાઈને હું તો કહું વાત ન કરાય, સમજ્યા? જેમ છે એમ હાલવા જો. હવે એમ કેમ હાલવા દો? હવે કંઈક તો રસ્તો કાઢવો પડે ને આનો. આમને આમ કંઈ આખી જિંદગી થોડી જાય. મારા અશોકની હાલત તો ખરાબ થાય ને, એની જિંદગી બરબાદ થાય. આ કેમ ચાલે કયો તો? આમ જો તું એમ કહેશો કે એના ભાઈને વાત કરે, એના ભાઈને, મેં કીધું ને એના ભાઈને વાત કરે કાંઈ ફાયદો નથી. એની કરતાં એને આપણે સોસાયટીમાં કોની યારે જામે છે, જેની વાત એ માનતી હોય ને એ ત્યાં જ લગભગ હોય. આ બાજુમાં દેવાંગ ને દામી નથી બે રહેતા, એની ઘરે એ પડી હોય તો મને એમ લાગે એની વાત જો એની વાત કરશે ને, આવી રીતે સમજાવશે ને તો જ એ એની વાત માનશે. દેવાંગ અને દામીને આવીને આપણી ઘરે આવીને એમ કહે કે તમારે છે ને અમે નોકરી જ કરવી છે, અમે જો ઘર હોતે ને સંભાળવી, નોકરી કરવી, બધું અમે ઘરે અમારે જેમ કહે ને એમ અમે કર્યા હોતે ને કરવી, તો એની વાત છે ને એને ગળે ઉતરશે. બાકી હું કહું કે તું કહે કે એને ભાઈ કહે એમાં કાંઈ એને ફરક નહીં પડે. સારું, તમે કહો છો તો એક વખત એમને બોલાવીને વાતચીત કરી જોઈએ. હા બસ, પછી આપણે એને ભાઈને વાત કરીશું. તોય ન સુધરે, દેવાંગને દામિની કહે એને તોય ન ફરક પડે તો આપણે એને ભાઈને વાત કરીશું. સારું. દામિની બેટા, તને એમ થતું હશે ને કે તને અને દેવાંગને આજે અચાનક અમારા ઘરે શું કામ બોલાવ્યા? તો એનું કારણ છે. આંટી, તમારે જે વાત કરવી હોય ને પ્લીઝ તમારા સુધી રાખો. મને આ છે ને દેખાદેખીમાં અને એકબીજા કરતાં ચડિયાતી વહુ લાવવામાં આ બધામાં વચ્ચે ન લાવો. હા આંટી, આ શું તમે માંડ્યું છે? તમે છો ને મારા બા છે, હા, બંને એકબીજાની દેખાદેખી ઉપર ઉતરી આવ્યા છો. ના ના દેવાંગ બેટા, એવું નથી. વાત જ એવી છે કે કરવી પડે એમ છે. જો ને દામિની, સમજને, તારી જરૂર પડી એટલે તો તને મારા ઘરે બોલાવી છે બેટા. શું થયું છે? જો આ તારું જોઈ અને એ હોતે એના છોકરા માટે તારા જેવી ભણેલી બહુ લાવ્યા, સમજા? હા, પણ એને શું હતું ખબર, જે પીળું હોય ને એ બધું સોનું જ હોય. એટલે એને એમ કે દામિની જો આવી રીતે સમજદાર છે, ભણેલી છે, નોકરી કરે છે, ઘર સાચવે છે, તો એવી રીતે હું મારા દીકરાની વહુ લાવું તો બસ એ દામિની જેવી જ હશે, કોપી ટુ કોપી. પણ અંકલ, બહુ સિમ્પલ વાત છે. એ તો ઘરમાં બધાના માઇન્ડસેટ જેવા હોય ને એવી રીતના બહુ ઘરમાં ટકે. હવે અમારા ઘરમાં હું ભણેલો છું, આ ભણેલી છે, મારા બા પણ બધું સમજે છે કે હાલના સમયમાં કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે નહીં. અને તમારી જ વાત લઈ લો, તમે ક્યાં વધારે ભણેલા છો અને તમારી સામે તમારો દીકરો હશો એ પણ એટલું બધું એજ્યુકેટેડ નથી ને, તો પછી ઓબ્વિયસલી હા કદાચ તમારા ઘરમાં થોડી ઘણી મતલબ ખામીઓ તો આવવાની જ હતી. પણ બેટા મને એમ હતું કે નોકરિયાત વહુ લાવીશ, ઘર સંભાળશે, અશોકને અને બધું જ સંભાળી લેશે, પણ મને નહોતી ખબર કે એ અમારા જ ઘરમાં હોળી સળગાવશે. આંટી, આપણે જેવી જરૂરિયાત હોય ને એ પ્રમાણેની વહુ લવાય. મારા ઘરે પણ જ્યારે લગ્ન કર્યા ત્યારે કોઈ વિચાર્યું નહોતું કે હું નોકરી કરું છું એટલે મારી સાથે લગ્ન કરાવે. પણ હા તો અમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને મને નોકરી કરવાનો શોખ હતો. પહેલેથી નોકરી કરતી હતી અને મારા સાસુએ હા પણ પાડી દીધી. પણ તમે તો એવી જ વહુ ગોતીને લઈ આવ્યો કે જે નોકરી કરતી હોય, તો આ તો ખોટું કહેવાય ને. જો દામિની, તું ઘરની વહુ બનીને આવી તો ઘરની શોભા વધારવા માટે આવી છે અને આ શોકેસમાં મૂકવા માટે લાવી છે. કેમ આપણે કોઈ વસ્તુ લાવીએ અને શોકેસમાં મૂકવી તો ઘર સારું લાગે, એવી રીતે એવી રીતે એની છોકરાની વહુ લાવી છે. જુઓ અંકલ, જે થવાનું હતું એ તો થઈ ગયું છે, પણ આંટી તમે શું અમારી પાસેથી અપેક્ષા રાખો છો? અમને અત્યારે શું કામ બોલાવ્યા છે એ કહેશો? વાત એમ છે બેટા કે દામિની, તું જરા મારી વહુને સમજાવ તો કંઈક ફરક પડે. એની સાથે વાતચીત કર, એને કહે કે ઘર અને નોકરી બંનેને બેલેન્સ કરીને ચાલવાનું હોય. સમજાવી શકે તો. અરે શું કામ નહીં સમજાવીએ? જો દામિની, આંટીની વાત સાચી છે, આપણાથી બનતો એટલો પ્રયત્ન કરીએ ને. આ લોકોના ઘરમાં જો આપણા થકી સારું થતું હોય તો શું વાંધો છે? મેં ક્યાં ના પાડી છે? એકવાર હેતલ આવે તો એમની સાથે વાત કરી લઈશ.
આ બધી શેની મીટિંગ ચાલી રહી છે અહીંયા? હાય બેસ ને. શું કામ હતું? તમે લોકો કેમ અમારા ઘરે, અને એ પણ આવી રીતે અચાનક? બસ એમ જ થયું કે આપણે લોકો ક્યારે મળ્યા નથી તો મળીએ, ક્યારેક આવતી હોય તો ઘરે. એકચ્યુઅલી તને તો ખબર છે ને, મારે ટાઈમ જ નથી રહેતો ત્યાં કંઈ પણ બહાર જવાનો, એટલા માટે હું નથી આવી શકતી. પણ કેમ ટાઈમ નથી રહેતો? બસ એમ જ, આ જોબ પર જાઉં છું, આવું છું, બહાર જવાનું હોય, ફ્રેન્ડ્સ લોકો સાથે હરવા ફરવાનું, આમાં તારી પાસે આવવાનો ક્યાં મારે ટાઈમ હોય? ફ્રેન્ડ લોકો સાથે તો અઠવાડિયે એકાદી વાર બહાર જવાનું હોય ને. આ તું જેમ નોકરી કરે છે ને એમ હું પણ નોકરી જ કરું છું, પણ હું ઘરના કામ પણ કરું છું, મારા સાસુનું ધ્યાન રાખું છું, મારા પતિનું ધ્યાન રાખું છું, અને એકાદી વાર પછી અઠવાડિયામાં ફ્રેન્ડ લોકોને મળવાનું પણ થઈ જાય. જો દામિની, પોતપોતાની લાઈફસ્ટાઈલ અલગ હોય, તારી એ રીતની છે, મારી અલગ છે, તો પછી તું તારી રીતે જીવે છે, હું મારી રીતે જીવું છું. કઈ લાઈફસ્ટાઈલની વાત કરો છો? મતલબ કે તમારા મેરેજ પહેલાં કદાચ તમે નોકરી કરતા હોય ત્યારે જે લાઈફસ્ટાઈલ હોય એ અલગ હોઈ શકે, પણ મેરેજ પછી ફ્રેન્ડ સર્કલમાં જવું, આવું આ બધું વ્યાજબી ન લાગે ને. જોકે તમારા સાસુ સસરા કંઈ કહેતા હોય ના કહેતા હોય, પણ આ તો એક હું તમને ભાઈ તરીકે કહું છું. સાચું કહું ને તો આ તમે લોકો અમારા પાડોશી છો, અને તમે અજાણ્યા થઈને અમારા ઘરના વહીવટ કરવા શું કરવા આવો છો? વાતો કરે છે બધા સોસાયટીમાં, તમારા લોકોની વાતો થાય અમારા છે. ઘરની વાતો થાય છે ને, એમાં તમને લોકોને શું ફેર પડવાનો છે? એમની વાત જવા દે ને. જો હું એક પાડોશી તરીકે ને પણ એક ફ્રેન્ડ તરીકે તને કહું છું, આપણે ઘરની વહુઓ છીએ, આ વાત આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ. ગમે એટલી નોકરી કરી લઈએ, ગમે એટલો સારો પગાર આવી જાય, ઇવન આપણે ગમે એ વસ્તુ હાસિલ કરી લઈએ ને, પણ છતાંય આપણા ઘરની મર્યાદા એ આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ. પણ આ બધી વાતોનો અત્યારે શું મતલબ છે? જ્યારે મેરેજ થયા હતા ત્યારે મારા ભાઈએ બધી જ ડિમાન્ડો કીધી જ હતી ને મમ્મી? હેતલ વહુ, ત્યારે તો તમે એગ્રી થઈ ગયા હતા, બધી- અને હવે શું કરવાને તમે આવી બધી વાતો લોકોને કહેવા જાઓ છો? એમને કોઈ વાંધો નથી, તું નોકરી કરે છે એમાં એમને કોઈ વાંધો નથી, મારા સાસુને પણ નથી, પણ હું નોકરીની સાથે સાથે ઘરમાં પણ એટલું જ ધ્યાન આપું છું. તું પણ એવું કરીશ ને તો તારા સાસુને પણ ગમશે. તું કોણ છે મને મારી લાઈફ કઈ રીતે જીવવી, કઈ રીતે નહીં શીખવાડવા વાળી? ફ્રેન્ડ. જો હેતલ, આવી રીતે કોઈનું અપમાન ન કરાય, અને એ તને સાચી જ વાત કહી રહી છે ને. અપમાન તો તમે મારું કર્યું છે, અજાણ્યા લોકોને ઘરમાં બોલાવીને. અજાણ્યા નથી, પડોશીઓ છીએ અમે. સાથે ઘણીવાર તમારા લગ્ન થયા પહેલા પણ આવતા જતા જ હતા. તમે મારી ઇન્સલ્ટ કરી છે ને આ લોકોની સામે, કે મારી વહુને કઈ આવડતું નથી. અરે નાના હેતલ, એને કાંઈ નથી કીધું. આ તો આવ્યા બેસવા આવી ગયા અને વાતમાંથી વાત નીકળી એટલે આ વાત થઈ છે. અને આમ ગણે ને તો હેતલ, આ લોકોની વાત કંઈ ખોટી તો નથી જ ને. સ્ત્રીનું સાચું ઘર એનું સાસરું જ ગણાય. હા, સ્ત્રીને નોકરી કરવી જોઈએ, જો ઘરની જરૂરિયાત હોય તો સ્ત્રીએ નોકરી કરવી જોઈએ, પણ સાથે સાથે ઘરને પણ સંભાળવું જોઈએ, અને એ હરેક સ્ત્રીનો ધર્મ છે. ઈ જે હોય, હું પહેલેથી જ આવી રીતે જીવતી આવી છું, અને આવી રીતે જ રહેવાની છું. તમને લોકોને એક્સેપ્ટ હોય તો કહો, નગર પછી કંઈ નહીં. આમ પણ મારે આવા ઘરમાં રહેવાની શું જરૂર છે? જ્યાં મારી ઇન્સલ્ટ થતી હોય, જ્યાં મારી કોઈ વેલ્યુ ન હોય, ત્યાં હું રહીને શું કરું? કેવી રીતે વાત કરો છો તમે? તમારા સાસુ સસરા છે, એની સામે તો જરા માન મર્યાદા હા, તો રાખો. પછી તમે પગ ધોઈને પાણી પીવો ને, કોણ ના પાડે છે? આપણને કોઈ કાંઈ કહેતું હોય ને તો એનો મતલબ એવો ન હોય કે આપણે ઇન્સલ્ટ થઈ રહી છે. અને આ નથી રહેવું, આ કેવી વાત થઈ? આટલી એમથી વાતમાં ઘરમાંથી જવાની વાત ના કરવાની હોય. હા, હા, તમને લાગે છે આટલી એવી વાત, પણ આ તો રોજનું છે. હું ગમે ત્યારે ગમે ત્યાં જાઉં ને, આમનું તો રોજનું રોકટોક વાળું હોય છે. એટલા માટે મેં પણ એક ડિસિઝન લીધું છે કે હવે હું અહીંયા રહેવા નથી માંગતી, અને અશોક સાથે ડિવોર્સ લેવા માંગુ છું. ડિવોર્સ? હેતલ વહુ, છૂટાછેડા એ કોઈ નાની વસ્તુ નથી. તમે કેવી વાત કરો છો? તમારે જે કરવું હોય ને એ કરજો. હું પેપર મોકલી દઈશ, સાઈન કરી દેજો એમાં. હેતલ, એ